સુરત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી રોંગ સાઇડની સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા 3 દિવસમાં કુલ 170 લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરત પોલીસ દ્વારા પહેલા ટ્રાફિક સિગ્નલ ભંગ, ત્યારબાદ રોંગ સાઇડ વાહન ચાલકો, હવે મોબાઈલ પર વાત કરતા વાહન ચાલકો અને ઓવર સ્પીડ ધરાવતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે। સુરતમાં નવા ટ્રાફિક સિસ્ટમને લઈને સુરતના નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા, ત્યારે થોડા દિવસ પહેલા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ટ્રાફિકનું નિયમન કરતા કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ તેઓએ શહેરમાં રોંગ સાઇડ જતા લોકો પર કડક કાર્યવાહી કરવા માટેનો આદેશ આપ્યો હતો। જો કે આદેશ આપતા સુરત પોલીસ હરકતમાં આવ્યો છે અને સુરત પોલીસ દ્વારા રોંગ સાઇડ પર વાહન ચલાવવા અંગે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। સુરત પોલીસ દ્વારા હવે રોંગ સાઇડ પર આવતા વાહન ચાલકો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવશે। આ સ્પેશિયલ ડ્રાઈવમાં પોલીસ પાસે વાહન ચાલકો સામે નિયમોના ભંગ બદલ વધુ મેમો જનરેટ થયા હશે તેવા ચાલકોના લાયસન્સ રદ કરાશે। જોકે બીજી બાજુ સુરત પોલીસ દ્વારા અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને રોંગ સાઇડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે તેવી વાત કરી હતી। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માનનીય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં અત્યારે રોંગ સાઇડની ડ્રાઈવ ચાલી રહી છે। આ રોંગ સાઇડની ડ્રાઈવમાં સૌપ્રથમ અમે વાહન ચાલકોને અવેર કરી રહ્યા છીએ કે તમારું રોંગ સાઇડમાં વાહન ચલાવવાના લીધે તમે તમારી જીવની સાથે સાથે અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છો અને રોંગ સાઇડની લીધે જે રીતે અકસ્માતો ધીરે ધીરે વધતા જાય છે એને રોકવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આ રોંગ સાઇડની ડ્રાઈવની સમજ આપવામાં આવી રહી છે। આમ છતાં પણ જે વાહન ચાલકો અવારનવાર રોંગ સાઇડમાં પોતાનું વાહન ચલાવી અને અકસ્માત માટે જવાબદાર બને છે એવા વાહન ચાલકો વિરુદ્ધ છેલ્લા 3 દિવસમાં 170 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને આ ડ્રાઈવ એ હજુ વધુને વધુ સઘન બનાવી અને સુરત શહેરના રોડ ઉપર અકસ્માતનું પ્રમાણ ઘટે તેવી કામગીરી હાલમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવી રહી છે। આ બાબતને લઈને સુરત ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે સુરત પોલીસ કમિશનરના આદેશ અનુસાર રોંગ સાઇડની સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જેમાં સમગ્ર સુરત શહેરમાં અમારી 80 થી વધારે ટીમ કામે લાગી છે। એમાં જે વાહન ચાલકો પોતાનું વાહન રોંગ સાઇડમાં ચલાવતા હોય તેઓને સાવચેત કરવામાં આવે છે। પહેલા અપીલ કરવામાં આવે છે, ત્યારબાદ પણ તેઓ રોંગ સાઇડમાં વાહન ચલાવે તો તેઓને દંડ ફટકારવામાં આવે છે। તેમના વિરુદ્ધ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી સુરત ટ્રાફિક વિભાગ આરટીઓ વિભાગ સાથે રહીને કરી રહી છે। આ ઉપરાંત છેલ્લા 3 દિવસમાં કુલ 170 જેટલા વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત તેમનું લાયસન્સ રદ કરવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે। તે સાથે આગામી દિવસોમાં રોંગ સાઇડની સાથે જે લોકો ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા હોય તેવા લોકો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ સાથે ઓવર સ્પીડમાં જતા વાહન ચાલકો વિરુદ્ધ પણ કાર્યવાહી થશે। એટલે કે રોંગ સાઇડ, ફોન પર વાત કરતા અને ઓવર સ્પીડમાં વાહન ચલાવતા એમ કુલ 3 સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। આ ત્રણેય ડ્રાઈવ વાહન ચાલકો માટે જોખમકારક, ભયજનક અને અકસ્માત માટે જવાબદાર હોય છે, જેથી આવા ત્રણેય સ્પેશિયલ ડ્રાઈવ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે। આગામી દિવસોમાં હજુ પણ જોખમકારક રીતે પોતાનું વાહન ચલાવવું એટલે કે ઓવર સ્પીડિંગમાં પોતાનું વાહન ચલાવવું, રોંગ સાઇડમાં પોતાનું વાહન ચલાવવું અને વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોન પર વાત કરવી, એ ત્રણેય હેડ હેઠળ હજુ આ ડ્રાઈવ વધારે સઘન બનાવવામાં આવશે અને આ ત્રણેય ડ્રાઈવમાં તમામ વાહન ચાલકોના લાયસન્સ છે સસ્પેન્ડ કરવા માટેના રિપોર્ટ આરટીઓને ચોક્કસપણે કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।